મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન પહોંચ્યા અને ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અને નવનિર્મિત યજ્ઞશાળાનું અનાવરણ કર્યું। દાતાઓ અને મંદિર ટ્રસ્ટના સહયોગથી 1400 ગ્રામ સોનાનું શિખર તૈયાર કરવામાં આવ્યું છે। વડનગરનું 2000 વર્ષ જૂનું શિખર સુવર્ણમય બન્યું। સોનાના શિખરની સાથે સીએમએ યજ્ઞશાળા અને લાઇટ સાઉન્ડ શોનું પણ લોકાર્પણ કર્યું હતું। પ્રધાનમંત્રી બાળપણમાં અહીં પાસે આવેલા બીએન સ્કૂલમાં જ અભ્યાસ દરમિયાન રિસેસમાં મંદિરમાં આવીને પૂજા અર્ચના કરતા હતા। જો કે આજે પણ પ્રધાનમંત્રીના જન્મદિવસે વડનગરના હાટકેશ્વર મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરાય છે। જ્યારે આજે મોદી સાહેબના ગામમાં આવડો મોટો પ્રસંગ થઈ રહ્યો હતો, દરેકને વડનગરવાસીઓને બહુ આનંદ હોય। આજે અમારું સુવર્ણ શિખર ખુલ્લું મૂક્યું। દિવસે દિવસે હાટકેશ્વર દાદાની શ્રદ્ધાનું કેન્દ્ર બનતું જાય છે। યાત્રિકોનો ઘસારો વધતો જાય છે અને લોકો બહારથી પણ અમારે બહુ એનઆરઆઈને આન તેન લોકો બહુ આવતા રહે છે। એટલે હવે વડનગર વિશ્વની ફલક ઉપર થઈ રહ્યું છે।